સમાચારમાં વાત કરીએ તો વડોદરાથી સમાચાર પ્રાપ્ત થયા છે। વડોદરામાં હરણી તળાવ બોટ દુર્ઘટના મામલો સામે આવ્યો છે, જેમાં આરોપી ધર્મીન ભટાણીને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે। તો અમદાવાદ એરપોર્ટ પરથી આ ધર્મીન ઝડપાયો હતો, જેમાં કોર્ટે ધર્મીન ભટાણીના 23 ફેબ્રુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે। તો ધર્મીન કોટિયા પ્રોજેક્ટમાં 5% પાર્ટનર હતો। જીપ લાઇનનો પણ તેને અલગ કોન્ટ્રાક્ટ હતો। પોલીસ ધર્મીન અને વત્સલની સાથે રાખીને પૂછપરછ કરશે। તો મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે। વડોદરા હરણી તળાવ બોટ દુર્ઘટના મામલો, જેમાં આરોપી ધર્મીન ભટાણીને કોર્ટ સમક્ષ રજૂ કરાશે। તો બીજી તરફ અમદાવાદ એરપોર્ટ પરથી આ ધર્મીન ઝડપાયો હતો, કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો। તો બીજી તરફ કોર્ટે 23 ફેબ્રુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે। ધર્મીન કોટિયા પ્રોજેક્ટમાં 5% પાર્ટનર હતો। તો પોલીસ ધર્મીન અને વત્સલની સાથે રાખીને પૂછપરછ કરશે। તો મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે। વડોદરાથી હરણી તળાવ બોટ દુર્ઘટનાનો મામલો, જેમાં આરોપી ધર્મીન ભટાણીને કોર્ટ સમક્ષ રજૂ કરાયો હતો। તો અમદાવાદ એરપોર્ટ પરથી તે ધર્મીન છે તે ઝડપાયો હતો અને કોર્ટે તેના 23 ફેબ્રુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે।